રાજકોટમાં દાદાજી ગ્રુપ ઓફ કંપની દ્વારા એક નવી બ્રાન્ડ પગભરનો લોન્ચિંગ કાર્યક્રમ હેમુ ગઢવી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. દાદાજી ગ્રુપ ઓફ કંપની 4 સેક્ટરમાં કામ કરે છે, જેમાં ઓર્ગેનિક ફાર્મિંગ, હર્બલ કોસ્મેટિક્સ, એલોપેથી મેડિસિન અને સેનેટરી નેપકિન્સનો સમાવેશ થાય છે. પગભર મુખ્યત્વે એવા સેનેટરી પેડ્સ પર કામ કરશે જેવા બીજે ક્યાંય ઉપલબ્ધ નથી. આ સેનેટરી પેડ્સની વિશેષતાની વાત કરવામાં આવે તો તે કોટન બેઝડ, ઓડર ફ્રી, બ્લીચિંગ ફ્રી સેનેટરી નેપકિન્સ છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આરજે દેવકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ બહોળી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી. મારું નામ શ્રદ્ધા દેવ પંડ્યા છે. અમે બેઝિકલી દાદાજી ગ્રુપ ઓફ કંપનીઝ છીએ. દાદાજી ગ્રુપ ઓફ કંપનીની એક નવું બ્રાન્ડ એટલે પગભર. અમારી કંપની જનરલી 4 સેક્ટરમાં કામ કરે છે: ઓર્ગેનિક ફાર્મિંગ, હર્બલ કોસ્મેટિક્સ, એલોપેથી મેડિસિન્સ અને સેનેટરી નેપકિન્સ. આજે અમે પગભર બ્રાન્ડની લોન્ચિંગ કરી રહ્યા છીએ, જે મુખ્યત્વે સેનેટરી નેપકિન્સ પર કામ કરશે. આ અમારા એવા સેનેટરી નેપકિન્સ છે જે માર્કેટમાં ક્યાંય પણ જગ્યાએ મળી નથી રહ્યા. આપણે કોટન બેઝડ, ઓર્ડર ફ્રી, બ્લીચિંગ ફ્રી સેનેટરી નેપકિન્સ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. યસ, અને એ માત્ર પગભર એટલા માટે, પગભરનું નામ પગભર શેના માટે પડ્યું છે એ જણાવું તો પગભર એટલા માટે કે આ સેનેટરી નેપકિન્સ માત્ર મેન્સ્ટ્રુઅલ અવેરનેસ કરશે કે એવું નથી, એનાથી મહિલાઓને રોજગારનો પણ એક મોકો આપી રહ્યા છીએ આપણે. અને અત્યારે આપણી સાથે 400થી વધારે મહિલાઓ આ પ્લાનમાં જોડાયેલી છે. આગામી સમયમાં આપણી પાસે પેન્ટી લાઇનર્સ છે, સાથે સાથે આપણે ઘણી બધી વજાઇનલને લગતી પ્રોડક્ટ્સ લોન્ચ કરીશું મહિલાઓના સ્વાસ્થ્યને લઈને. અને આ સિવાય અમારું 10 લાખ મહિલાઓને રોજગાર આપવાનું સપનું આ મિશન સાથે સંકળાયેલું છે. ભવિષ્યમાં આપણે પાન ઇન્ડિયા એન્ડ 10 લાખનો ટાર્ગેટ પૂરો થાય પછી કદાચ પાન વર્લ્ડ પણ જઈ શકે છે. આઈ એમ વેરી હેપી. અમદાવાદથી રાજકોટવાસીઓએ મને છે કે અહીંયા સુધી બોલાવી છે. પગભર નામની સંસ્થા માટે હું અહીંયા આવી છું. એ લોકો સેનિટરી પેડ્સનું એક બહુ જ અગત્યનું કામ કરી રહ્યા છે કે જે ભારતની કેટલી બધી મહિલાઓ સુધી હજી સુધી એક્સેસિબલ નથી. હાઇજીનના નામ પર આપણે ત્યાં અવેરનેસ માટે એટલું બધું ઓછું કામ થાય છે. અને સેનિટરી પેડ એ લક્ઝરી નથી, એ નેસેસિટી છે, એ પ્રાઇમ નેસેસિટી છે. એને એસ્ટાબ્લિશ કરવા માટે છેલ્લા આટલા મહિનાઓથી પગભર જે કામ કરી રહ્યું છે એના સપોર્ટ માટે આઈ એમ હિયર ઇન ગુજરાત એન્ડ આઈ એમ મોર દેન હેપી ટુ બી હિયર એઝ એન્ડ વેન દે નીડ મી. ધ સેમ કે ઘણી બધી છોકરીઓ ની સાથે હજી સુધી એવા પાર્ટનર્સ છે, એવા બ્રધર્સ છે, એવા ફાધર્સ છે, એવા ફ્રેન્ડ્સ છે કે જે લોકોને કલ્પના જ નથી કે છોકરીઓને પીરિયડ્સ આવતા હોય છે. પીરિયડ્સ આવે છે, મહિનામાં 4 કે 5 દિવસ તમે શું પરિસ્થિતિમાંથી પસાર થાઓ છો, એ પહેલાં તમે કેવી રીતે ક્રેન્કી રહો છો, એ સમયની અંદર તમે કઈ પ્રકારના ફિઝિકલ એલમેન્ટ્સ ભોગવો છો, એના પછીના સમયમાં શું થાય છે, તમારા વજનની જે વધઘટ હોય તે, સ્કિનની ઉપર પિમ્પલ્સ આવે તે, તમને ક્રેમ્પ્સ આવે તે, ચક્કર આવે તે, કેટલી બધી છોકરીઓ ફેન્ટ થઈ જતી હોય છે, એટલું બધું પેન થતું હોય છે. આ બધી વાતો જે છે એ ઘરના પુરુષો સાથે મોટે ભાગે શેર જ નથી થતી, એઝ ઇફ એમની જિંદગીનો ભાગ નથી. પણ જો ઘરના પુરુષોને પણ આના વિશે ખબર હોય અને સ્ત્રીઓ જો વધુ ખુલીને આના વિશે વાત કરતી થાય તો એને કારણે થઈને એ પોતાના માટે એક સાયુજ્યપૂર્ણ એટમોસ્ફિયર ઊભું કરી શકશે. સેમ સ્ટોરી ઇઝ વિથ મેનોપોઝ. જ્યારે મધર્સ મેનોપોઝમાં હોય છે ત્યારે ઘરના બાળકોને કે પોતાના હસબન્ડને એક્ઝેક્ટલી એ કેવા 10 વર્ષમાંથી પસાર થશે એની ડિટેલમાં વાત નથી કરી શકતા. ઘણી સ્ત્રીઓ જાતે જ નથી સમજતી કે એમની સાથે જે ફેરફાર આવી રહ્યા છે એ આ 10 વર્ષની અંદર તમને એવું લાગે કે હું અગત્યની નથી રહી, હું હવે ઇમ્પોર્ટન્ટ નથી, કોઈના માટે કોઈને મારી જરૂર નથી. આ બધી લાગણીઓ એટલા માટે થતી હોય છે કારણ કે તમારા હોર્મોન્સની અંદર ફેરફાર થાય છે, તમારો એસ્ટ્રોજન લેવલ જે છે એ ધીરે ધીરે ઓછું થતું જાય છે, તમારી ઓવરીઝ જે છે એ ધીરે ધીરે ઓછું કામ કરી રહી છે. આ બધી વાતો જો તમે તમારા ઘરના લોકોને કીધી હશે તો એને કારણે થઈને એ તમારો કોન્ફિડન્સ બિલ્ટઅપ કરવામાં તમને મદદ કરી શકશે. તમને સડનલી કેમ એસી જોઈએ છે ને પંખો જોઈએ છે ને હવે બંધ કરી દો એવા હોટ ફ્લશેસ જે આવે છે એ પેરીમેનોપોઝ કે જે તમારા માટે લગભગ 8 કે 10 વર્ષ ચાલે અને પછી મેનોપોઝ આવે એ બધાના સિમ્ટમ્સ છે. અને આ સિમ્ટમ્સ વિશે જો ઘરના લોકો સાથે વાત કરી હોય તો સ્ત્રીઓને આ 10 વર્ષની અંદર ખૂબ જ ફાયદો થઈ શકે એમ છે. એવું કહેવાય છે કે 40થી 50 વર્ષની ઉંમરે આપણે ત્યાં જેટલી સ્ત્રીઓ આપઘાત કરે છે એમાંની 25% વધુ સ્ત્રીઓ આ ઉંમરની અંદર આપઘાત કરે છે કારણ કે એ વખતે એમને જે વર્થલેસનેસ લાગે છે એના વિશે ન તો એમને સમજ પડે છે ન તો એમની આસપાસના કોઈને સમજ પડે છે. પગભર જેવી સંસ્થા આ પ્રકારના જ્યારે ઉપક્રમ કરે ત્યારે આ વિષયોની ઉપર જો વાત થાય તો સમાજમાં દરેક વ્યક્તિ એકબીજાને મદદરૂપ થઈ શકે ઇન ધ બેસિક ચેલેન્જીસ દેટ આર જસ્ટ પાર્ટ ઓફ આર બેસિક એજિંગ. અને એવું નથી કે ખાલી સ્ત્રીઓમાં જ મેનોપોઝ આવે છે, પુરુષોમાં પણ એન્ડ્રોપોઝ આવે છે.
પણ સ્ત્રીઓમાં મેનોપોઝ જે છે એ 45થી 55ની વચ્ચે આવે છે અને પુરુષોમાં એ એના પછીના 10 વર્ષમાં આવે છે. એટલે એ ત્યાં સુધીમાં સ્ત્રી આમાંથી પસાર થઈ ગઈ હોય છે ને એ માનસિક રીતે તૈયાર હોય છે તમને સમજવા માટે. પણ એ જ્યારે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હોય છે ત્યારે હજી પુરુષોનું લોહી એકદમ ગરમ હોય છે. એટલે એમને બરાબર સમજાતું નથી કે આ મારી પત્ની કે મારી મમ્મી છે ગઈકાલ સુધી એકદમ આવી હતી ને હવે કેમ બદલાઈ ગઈ. હું તમને એનું કારણ સમજાવી રહી છું કે કેમ બદલાઈ જાય છે. ડાઇનિંગ ટેબલની ઉપર આપણે જેવી રીતે બજેટ્સ વિશે વાત કરતા હોઈએ છીએ, ખર્ચ વિશે વાત કરતા હોઈએ છીએ, ભણતર વિશે વાત કરતા હોઈએ છીએ, એ રીતે સ્વાસ્થ્ય વિશે પણ વાત થવી ખૂબ જરૂરી છે. દેટ ઇઝ માય મેસેજ ટુ ટુડેઝ યુથ.